Good morning, students. Hello, everybody. Okay, so in last lecture, what we studied was synthesis of thebane to thebanein, right? Synthesis of thebane to thebanein આપણે જોઈ લીધું છે. Now, next, what we are going to see is study of nucleus present in morphine. મોર્ફિનમાં કેવું ન્યુક્લિયસ પ્રેઝન્ટ છે એનું આપણે સ્ટડી કરવાનું છે. When morphine is distilled with zinc dust, phenanthrene and number of other bases are obtained and formation of phenanthrene indicates that phenanthrene is a probable nucleus present in morphine and it can be confirmed as follows. એટલે એનો મતલબ કે ન્યુક્લિયસ આપણા મોર્ફિનમાં કયું ન્યુક્લિયસ પ્રેઝન્ટ છે અને ઓલરેડી આપણને ખબર જ છે કે મોર્ફિન ન્યુક્લિયસ પ્રેઝન્ટ છે એના માટેની ટેસ્ટ કરવામાં આવી હતી. ઓકે, સો આમાં દેખાડ્યું છે કોડીન મિથિયોઆયોડાઇડ, એનું તમે NaOH અને હીટ આપશો તો શું થશે? આલ્ફા કોડી મિથાઇન. અને આ સ્ટેપ મેં તમને આગળ કરાવી દીધેલો છે. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે તો કે આલ્ફા કોડી મિથાઇન છે. આલ્ફા કોડી મિથાઇન આવું છે, તમારા સ્ટ્રક્ચરમાં મિસ્ટેક છે આગળ, એટલે જોઈ લેજો. અહીંયાથી આ સ્ટ્રક્ચર બ્રેક થયેલું હશે, આવી રીતનું સ્ટ્રક્ચર હશે આલ્ફા કોડી મિથાઇનનું. ઓકે, હવે આલ્ફા કોડી મિથાઇન છે એમાં તમે એસિટિક એનહાઇડ્રાઇડ નાખશો તો શું થશે? આ જે 5 મેમ્બર રિંગ જેવું હતું એ રિંગ બ્રેક થઈ જશે, બરાબર? એટલે આ એન CH3 જે આ બે CH3 છે, પછી આ CH2 બરાબર છે, અને આ OH બરાબર. અહીંયાથી આ OH નો અટેક થશે અને રિંગ આખી ખુલી થશે. બાકીનું સ્ટ્રક્ચર કેવું રહેશે તો કે આ જે સેમ હતું એનું એ જ રહેવાનું છે. ઓકે, સો ધીસ વિલ બી ધી ફોર્મેશન ઓફ alpha કોડી methane. Okay, now next what we are going to study is when codeine methioiodide 1 reacts with boiling NaOH to give alpha કોડી methane, બરાબર છે, જે આપણે આગળનો સ્ટેપ કર્યો એ. This one treatment with acetic anhydride gives methyl morphol 3 and ethanol diamine, બરાબર છે. શું થશે તો કે આનું આપણે આગળ ટ્રીટમેન્ટ કોની સાથે કરશું? એસિટિક એનહાઇડ્રાઇડ સાથે, જે ઓલરેડી આપણે જોયું. એસિટિક એનહાઇડ્રાઇડ સાથે આપણે ટ્રીટમેન્ટ કરતા હતા તો શું મળતું હતું? મિથાઇલ મોર્ફોલ પ્લસ ઇથેનોલ ડાયમિથાઇલ અમાઇન, બરાબર છે. આટલા સુધીનું સ્ટેપ ક્લિયર હોવું જોઈએ. આ હતું સ્ટડી ઓફ ન્યુક્લિયસ ઇન મોર્ફિન. અને મોર્ફિનમાં કયું ન્યુક્લિયસ પ્રેઝન્ટ છે તો ફિનેન્થ્રીન. હવે નેક્સ્ટ સ્ટેપમાં મિથાઇલ મોર્ફોલ લીધું છે. ઓકે, મિથાઇલ મોર્ફોલ છે અને HCl સાથે હીટ કરો અંડર પ્રેશર તો શું થશે? આ જે OCH3 મિથોક્સી ગ્રુપ છે એનું હાઇડ્રોલિસિસ થઈ જશે અને તમને શું મળશે? ત્યાં OH થઈ જશે. નેક્સ્ટ સ્ટેપમાં પાછું એનું એસિટાઇલેશન કર્યું છે, બરાબર છે. એસિટિક એનહાઇડ્રાઇડ નાખ્યું છે એટલે શું થશે? OCOCOCH3, બરાબર છે, OCOCH3 પાછું એનું ડાયએસિટાઇલ મોર્ફોલ બનાવી દીધેલું છે. The structure of methyl morphol 3 was ascertained by heating with HCl at 180 degrees Celsius under pressure and methyl chloride and dihydroxyphenanthrene is obtained, બરાબર છે. એટલે કે જ્યારે આપણે મિથાઇલ મોર્ફોલને હીટ કર્યું હતું HCl સાથે તો શું થતું હતું? મિથાઇલ ક્લોરાઇડ અને ડાયહાઇડ્રોક્સીફિનેન્થ્રીન આવું મળતું હતું. ઓક્સિડેશન ઓફ ડાયઓ એસિટાઇલ મોર્ફોલ gives ડાયઓ એસિટાઇલ ફિનાન્થ્રોક્વિનોન. હવે જે આપણને ડાયઓ એસિટાઇલ મોર્ફોલ મળતું હતું એનું શું કર્યું? આપણે ઓક્સિડેશન કરી નાખ્યું. હવે ઓક્સિડેશન કઈ પોઝિશન પર થશે? જ્યાં ડબલ બોન્ડ હશે ત્યાં થશે. દેટ મીન્સ 9th અને 10th પોઝિશન ઉપર ઓક્સિડેશન થતું હશે. અને એવું જ થાય છે, જો કેન યુ સી ધીસ? આ જે ડબલ બોન્ડ હતો એ બ્રેક થઈ ગયો અને ત્યાં ઓક્સિડેશન થઈ ગયું છે. સો ઓક્સિડેશન ઓફ ડાયઓ એસિટાઇલ મોર્ફોલ gives ડાયઓ એસિટાઇલ ફિનાન્થ્રોક્વિનોન. હવે આ જે ફિનાન્થ્રીન હતું એનું શું થઈ ગયું? ફિનાન્થ્રોક્વિનોન. ઓન એટલે 2 કીટોન ગ્રુપ્સ લાગી ગયા છે. 9th and 10th પોઝિશન્સ આર ફ્રી ફોર ફર્ધર ઓક્સિડેશન. 9th અને 10th પોઝિશન છે એ ફ્રી થશે ફર્ધર ઓક્સિડેશન માટે. હવે 9th અને 10th પોઝિશન એમાં ફ્રી હતી એટલે એમાં શું કર્યું? આપણે પાછું કેમેનોફોન એડ કરી દીધું. તો નેક્સ્ટ સ્ટેપમાં શું થઈ ગયું? થેલિક એસિડ બનતું હતું. ધસ ક્વિનોન A is converted into thalic acid by oxidation with KMnO4. ઓકે, સો KMnO4 નાખતા આપણને શું મળતું હતું? થેલિક એસિડ.
and therefore the two hydroxyl groups are on the same ring. આના ઉપરથી શું પ્રૂવ થયું હતું કે બે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, દેટ મીન્સ આપણે જેનું એસિટાઇલેશન કરી દીધું છે બે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે સેમ રિંગમાં પ્રેઝન્ટ છે એવું પ્રૂવ થતું હતું. When morphine is fused with alkali KOH, it gives protocatechoic acid. હવે જ્યારે મોર્ફિનનું શું કર્યું, આ સ્ટેપ પૂરું થઈ ગયું. હવે અગેન આપણે ક્યાં આવી ગયા, મોર્ફિનમાં. મોર્ફિન ઇઝ ફ્યુઝડ વિથ આલ્કલાઇન KOH. આલ્કલાઇન KOH સાથે મોર્ફિનને ફ્યુઝ કરતા હતા આપણે તો શું બનતું હતું, પ્રોટોકેટેચોઇક એસિડ બની જતું હતું. અને આના ઉપરથી શું કન્ક્લુઝન આવતું હતું, ઇટ મીન્સ દેટ બોથ ધી હાઇડ્રોક્સિલ ગ્રુપ્સ આર પ્રેઝન્ટ એટ ઓર્થો પોઝિશન. ઓકે, સો આના ઉપરથી એવું કન્ક્લુઝન આવ્યું હતું કે બે હાઇડ્રોક્સિલ ગ્રુપ જે છે ક્યાં હશે, ઓર્થો પોઝિશન્સ. હવે ઓર્થો પોઝિશન્સ તો ઘણી બધી હોઈ શકે, લાઈક 1 2 છે, 2 3 છે, 3 4 છે, બરાબર છે. પણ આમાંથી આપણા જે મોર્ફિન છે એમાં એક્ઝેક્ટલી કયા ગ્રુપ ઉપર કયા પોઝિશન્સ ઉપર બે હાઇડ્રોક્સિલ ગ્રુપ્સ છે આપણે એનું ડિટર્મિનેશન કરવાનું છે. સો પોસિબિલિટીઝ વિલ બી કે 1 2 પર હોઈ શકે, 1 2 પણ ઓર્થો પોઝિશન થાય, 2 3 પણ ઓર્થો પોઝિશન થાય અને 3 4 પણ ઓર્થો પોઝિશન થાય. And hence the location of hydroxyl group is at position number 3 and 4. Finally, Skor et al. Synthesized 3,4-dimethoxyphenanthrin, that is 3,4-dimethyl morphol. આના ઉપરથી Skor et al. શું કર્યું હતું, synthesis of 3,4-dimethyl morphol. This is important because આ 2 માર્ક્સમાં પૂછાય છે તમને લોકોને. Synthesis of 3,4-dimethyl morphol. ફર્સ્ટ સ્ટેપમાં શું કરવાનું છે, 3,4-dimethyl 2-nitrobenzyaldehyde લેવાનું છે, એની સાથે ફિનાઇલ એસિટિક એસિડ લેવાનું છે, બરાબર છે. એમાં શું નાખશો, એસિટિક એનહાઇડ્રાઇડ. ફર્સ્ટ સ્ટેપમાં શું થશે, તો આ CH2 છે ત્યાં તે જે પ્રોટોન છે એબ્સ્ટ્રેક્ટ થઈ જશે અને નેગેટિવ ચાર્જ આવશે. આ નેગેટિવ ચાર્જ કાર્બોનિલ કાર્બન પર અટેક કરશે, કાર્બોનિલ આ જે ડબલ બોન્ડો છે એ ખુલી જશે, O નેગેટિવ થશે, ત્યાં આવી જશે OH. અને નેક્સ્ટ સ્ટેપમાં H અને OH રિલીઝ થઈ અને આવી રીતના ડબલ બોન્ડ બનાવશે. ઓકે, સો 3,4-dimethoxy 2-nitro alpha phenyl cinnamic acid આવું સ્ટ્રક્ચર બનશે. નેક્સ્ટ સ્ટેપમાં શું છે તો કે ફર્સ્ટ સ્ટેપ રિડક્શન છે. જો H અને રિડક્શન, NO2નું શું થઈ જશે, રિડક્શન કરીએ એટલે અમાઇન થઈ જાય. નેક્સ્ટ સ્ટેપમાં NaNO2 પ્લસ HCl ઓર H2SO4, બરાબર છે. NaNO2 અને HCl આ રિએક્શન તમારે ઓલરેડી આવી ગઈ છે. શું બનશે, ડાયઝોનિયમ સોલ્ટ બનશે N2 પ્લસ. પછી કોપર પાવડર. હવે કોપર પાવડરનું કામ શું છે, સાયક્લાઇઝેશન કરશે. સો ઇન્ટરમીડિયેટ સ્ટેપ તમારો કેવો બનશે, આવો N2 પ્લસ છે આપણે ડાયઝોનિયમ સોલ્ટ બનાવી દીધો છે એ. નેક્સ્ટ સ્ટેપમાં અહીંયા કોપર પાવડર હું એડ કરીશ તો શું થઈ જશે, સાયક્લાઇઝેશન, બરાબર છે. સાયક્લાઇઝેશન કેવી રીતના થશે તો કે આ પાઈ ડેન્સિટી છે એ અટેક કરશે N2 પર, N2 ને લીવ કરશે એટલે એક આખી 6 મેમ્બર રિંગ બની ગઈ. હવે જ્યાં એરોમેટિસિટી લોસ્ટ થઈ હતી ત્યાં હાઇડ્રોજન એના પોતાના ઇલેક્ટ્રોન્સને આપી દેશે એટલે પાછી એરોમેટિસિટી એન્ટર થઈ જશે અને આ રિંગ આખી જે આપણો કમ્પાઉન્ડ છે એ સાયક્લાઇઝ્ડ કમ્પાઉન્ડ બની જશે. નેક્સ્ટ સ્ટેપમાં હીટ કરો એટલે શું થશે, આ COOHમાંથી CO2 રિમૂવ થઈ જશે. ઓકે, અને તમારી પાસે શું મળશે, 3,4-dimethoxy morphol. બહુ ઇઝી સિન્થેસિસ છે બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નાઉ નેક્સ્ટ આપણે શું જોવાનું છે કે આલ્ફા કોડી મિથાઇન અને બીટા કોડી મિથાઇન એનું કન્વર્ઝન. આલ્ફા કોડી મિથાઇન છે એમાં તમે NaOH નાખશો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો શું બનશે, બીટા કોડી મિથાઇન. Further, when beta-codimethine is heated with water to give dimethylamine, ethylene and methyl morphinol. Now morphinol and morphine ત્રણેય વસ્તુ જુદી છે. એક મોર્ફિનોલ છે, એક મોર્ફિન છે અને એક મોર્ફોલ છે. ઓકે, સો ત્રણેયમાં ડિફરન્સિએશન રાખવાનું છે તમારે લોકોએ. હવે શું કર્યું તો કે બીટા-કોડીમિથાઇન લીધું, એમાં હીટ કર્યું એને H2O નાખી દીધું એટલે કે હાઇડ્રોલિસિસ કર્યું તો શું થઈ ગયું, અહીંયાથી રિંગ બ્રેક થશે. જો N એમિટવાઇઝ એક તો એમનેમ રહેશે, આ બોન્ડના ઇલેક્ટ્રોન્સ છે અહીંયા આવી જશે એટલે બનશે શું, CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે ઇથિલિન બન્યું.
પ્લસ શું થયું એની સાથે મિથાઇલ મોર્ફોલ, જે રિમેઇનિંગ સ્ટ્રક્ચર હતું એ શું થયું મિથાઇલ મોર્ફોલ. ઓકે, અને અહીંયા પાછી એરોમેટિસિટી એન્ટર થઈ ગઈ. નેક્સ્ટ સ્ટેપમાં શું છે તો કે ડીમિથાઇલેશન ઓફ મિથાઇલ મોર્ફોલ gives morphenol and that gives ether linkage between 4 and 5. હવે ડીમિથાઇલેશન કરશો આ મિથાઇલ મોર્ફિનોલનું તો શું મળશે મોર્ફિનોલ એન્ડ દેટ ગિવ્સ, હવે એમાંથી શું મળશે તો કે ઇથર લિંકેજ બિટવીન 4 and 5. 4 અને 5 ઉપર ઇથર લિંકેજ જોવા મળશે. નેક્સ્ટ છે ફ્યુઝન ઓફ મોર્ફિનોલ વિથ KOH gives 3,4,5 ટ્રાયહાઇડ્રોક્સીફિનાન્થ્રીન. હવે મોર્ફિનોલનું તમારે શું કરવાનું છે ફ્યુઝન કરવાનું છે કોની સાથે KOH સાથે, અને મળશે શું 3,4,5 ટ્રાયહાઇડ્રોક્સીફિનાન્થ્રીન. ઓકે, આખા સ્ટેપ પહેલેથી બતાવેલા છે. જો મિથાઇલ મોર્ફિનોલ છે એમાં શું કર્યું HCl એડ કરી દીધું તો શું થઈ જશે હાઇડ્રોલિસિસ થઈ જશે, OCH3 નું OH થઈ જશે અને બનશે શું મોર્ફિનોલ. મિથાઇલ મોર્ફિનોલમાંથી મોર્ફિનોલ બન્યું અને મોર્ફિનોલનું ફ્યુઝન કર્યું KOH સાથે અને હીટ આપી તો શું બની ગયું 3,4,5 ટ્રાયહાઇડ્રોક્સીફિનાન્થ્રીન. બરાબર છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં આનું કર્યું છે રિડક્શન. રિડક્શન કરો તો શું થશે OH અને OH બરાબર છે, એક જે OH હતો એ રિમૂવ થઈ જશે અને બનશે શું મોરફોલ, અને અહીંયા એક ડબલ બોન્ડ આવી જશે. અને જો એનું મિથાઇલેશન કરો તો શું બનશે ટ્રાય એસિટોક્સી ડેરિવેટિવ. આ ડાય નથી અહીંયા ટ્રાય છે, ટ્રાય એસિટોક્સી ડેરિવેટિવ બનશે. સ્ટ્રક્ચર ઓફ 3,4,5 ટ્રાયહાઇડ્રોક્સીફિનાન્થ્રીન ઇઝ કન્ફર્મ બાય સિન્થેસિસ ઓફ ઇટ. બરાબર છે, અને જે 3,4,5 ટ્રાયહાઇડ્રોક્સીફિનાન્થ્રીન છે એનું સ્ટ્રક્ચર કન્ફર્મ એની સિન્થેસિસ પરથી કર્યું હતું. એન્ડ ઇટ ઇઝ આઇડેન્ટિકલ વિથ ધી પ્રોડક્ટ ઓપ્ટેન ફ્રોમ મિથાઇલેટિંગ 3,4,5 ટ્રાયહાઇડ્રોક્સીફિનાન્થ્રીન ઓપ્ટેન ફ્રોમ મોર્ફિનોલ. બરાબર છે, જે સ્ટ્રક્ચર આપણે સિન્થેસાઇઝ કર્યું અને જે પ્રેક્ટિકલી સિન્થેસાઇઝ કર્યું હતું બંને સરખા હતા, એની ઉપરથી કન્ફર્મ કર્યું હતું આપણે 3,4,5 ટ્રાયહાઇડ્રોક્સીફિનાન્થ્રીનનું સ્ટ્રક્ચર. બાય રિડક્શન ઓફ મોર્ફિનોલ વિથ સોડિયમ ઇન ઇથેનોલ gives મોર્ફોલ, એટલે કે આ સ્ટેપ. બરાબર છે, રિડક્શન કર્યું એનું તો શું મળ્યું મોરફોલ. It is explained by assuming that ether linkage is present between in morphinol at position C4 and C5. બરાબર છે, અને આની ઉપરથી એઝમ્પશન કર્યું હતું કે મોર્ફિનોલમાં ઇથર લિંકેજ જે પ્રેઝન્ટ છે એ ક્યાં છે C4 અને C5 પર. ઓકે, હવે નેક્સ્ટ છે કોડિનોન. હવે આ છે કોડિનોનની વાત આવી છે. Codenone when reacts with acetic anhydride, it gives ethanol, methyl amine and diacetoxy derivative. હવે શું કહે છે કે જ્યારે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે કોડિનોને ટ્રીટ કરતા હતા તો શું મળતું હતું ઇથેનોલ મિથાઇલ અમાઇન, એટલે કે આ લિંકેજ બ્રેક થઈ જતી હતી. બરાબર છે, NCH3 CH3 CH2 CH2 અને OH, અને એની સાથે શું મળતું હતું આપણને ડાયએસિટોક્સી ડેરિવેટિવ મળતું હતું. બરાબર છે, અહીંયાથી રિંગ બ્રેક થશે, ડાયએસિટોક્સી ડેરિવેટિવ મળતું હતું. Position 3 is for methoxy groups and position 4 is for hydroxy groups has already been accounted. એટલે કે આપણને ખબર જ છે કે પોઝિશન 3 મિથોક્સી ગ્રુપ માટે છે અને પોઝિશન 4 છે એ હાઇડ્રોક્સિલ ગ્રુપ માટે છે. Presence of hydroxyl group at position number 6 is produced from keto group of codenone. અને 6 પોઝિશન ઉપર હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એ પણ આપણે ઓલરેડી જોઈ લીધું હતું કે જ્યારે કોડિનોન છે એમાંથી આપણે એનું કીટો ફોર્મ કર્યું હતું, કીટોમાંથી ઇનોલ ફોર્મ કર્યું હતું તો આપણને OH 6 પોઝિશન પર મળતું હતું. દેટ મીન્સ 3, 4 અને 6 પોઝિશન ઉપર હાઇડ્રોક્સિલ ગ્રુપ પ્રેઝન્ટ છે. હવે ગીવ ધી એસિડ કેટેલાઇઝ કન્વર્ઝન ઓફ થિબેન ટુ થિબેનિન, આ ઓલરેડી મેં કરાવી દીધું છે ને આગળના વિડીયોઝમાં જોઈ લેજો. નાઉ નેક્સ્ટ વોટ વી આર ગોઈંગ ટુ સી ઇઝ એવિડન્સ ફોર અટેચમેન્ટ ઓફ નાઇટ્રોજન ઇન ફિનાન્થ્રીન ન્યુક્લિયસ. એટલે કે અટેચમેન્ટ જોવાનું છે આપણે નાઇટ્રોજન ફિનાન્થ્રીન જે ન્યુક્લિયસ છે એમાં નાઇટ્રોજન કયા પોઝિશન ઉપર અટેચ છે એનું આપણે ડિસ્કશન કરવાનું છે. ધી અટેચમેન્ટ ઓફ નાઇટ્રોજન ઇઝ શોન એટ પોઝિશન 9 ઓર 10. હવે એવું આપણે જોવાનું હતું કે
કાં તો 9th પોઝિશન ઉપર નાઇટ્રોજન ગ્રુપ અટેચ છે ને ઓર એલ્સ ઇટ ઇઝ અટેચ્ડ એટ પોઝિશન નંબર 10. આ બેમાંથી એક પોઝિશન ઉપર નાઇટ્રોજન ગ્રુપ છે એનું અટેચમેન્ટ થયેલું હશે. ઓક્સિડેશન ઓફ કોડિન વિથ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ affords some hydroxycodeine. These undergo Hofmann exhaustive methylation to give ketocodimethine. Oxygen appears as carbonyl group and this on treatment with acetic anhydride gives methoxydiacetoxyphenanthrin. This will lose one acetoxy group upon oxidation to give phenanthroquinone. હવે આ હતી થિયરી પાર્ટ, પણ આનું થિયરીમાં એક્સપ્લેનેશન કાંઈ ખબર ના પડે જ્યાં સુધી આપણે રિએક્શનને નહીં જોઈએ. તો નીચે એનું રિએક્શન આપેલું છે. જો ફર્સ્ટ સ્ટેપમાં શું કર્યું છે તો કે ઓક્સિડેશન ઓફ કોડિન વિથ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અફોર્ડ સમ હાઇડ્રોક્સી કોડિન, એટલે કે મેજર પ્રોડક્ટ તો એની શું બનતી હોય છે ઓક્સિડેશન કરી તો કોડિનોન જ બનતી હોય છે, પણ એની સાથે આપણને માઇનોર પ્રોડક્ટમાં શું બનતું હોય છે તો કે હાઇડ્રોક્સી કોડિન. એટલે કે આ કોડિન લીધું છે આપણે, એનું ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ સાથે ઓક્સિડેશન કરો તો શું થશે, અહીંયા OH ગ્રુપ લાગી જશે, બરાબર છે. આ એક ચેન્જ થશે હાઇડ્રોક્સી કોડિન, અને આ બહુ માઇનોર પ્રોડક્ટ મળશે, પણ મેજર પ્રોડક્ટ શું હશે આની સાથે કોડિનોન જ મળશે. નેક્સ્ટ સ્ટેપમાં આનું હોફમાન એક્ઝોસ્ટિવ મિથિલેશન કરો તો શું થશે, પહેલાં તો અહીંયા ક્વોટર્નરી અમોનિયમ સોલ્ટ બનાવો, બરાબર છે, અને નેક્સ્ટ સ્ટેપમાં અહીંયાથી આ H અને આ રિંગને ઓપન કરી દો એટલે તમને સ્ટ્રક્ચર કંઈક આવું મળશે. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપમાં એનું શું કરવાનું છે, કીટોઇનોલ ટોટોમરિઝમ, એટલે કે આ છે એ અહીંયા આવશે, આ ડબલ બોન્ડ છે એ અહીંયા આવશે, અને ત્યાં નેગેટિવ ચાર્જ આવશે, ત્યાં હાઇડ્રોજન અટેચ થઈ જશે, એટલે સ્ટ્રક્ચર મળશે તમને કંઈક આવું. હવે આમાં શું કરવાનું છે તો કે એસિટિક એનહાઇડ્રાઇડ નાખવાનું છે. એસિટિક એનહાઇડ્રાઇડ નાખશો એટલે શું થશે તો કે અહીંયા ડબલ બોન્ડ OAC થશે, અહીંયા OCH3 ને અહીંયા પણ એસિટોક્સી ગ્રુપ લાગી જશે. આ તો સેમ જ છે, અહીંયા OCH3 અને અહીંયા OH જતું, અહીંયા પણ OAC લાગી જશે. નેક્સ્ટ સ્ટેપમાં એનું ઓક્સિડેશન કરશો તો શું બનશે, ડબલ બોન્ડ O થઈ જશે, અહીંયા પણ ડબલ બોન્ડ O, એટલે કે 9th અને 10th પોઝિશન ઓક્સિડાઇઝ થઈ ગઈ અને ફિનાન્થ્રોક્વિનોન મળશે. The new acetoxy group is present in phenanthrin and hence now new hydroxy group present in hydroxycodeine at position number 9 or 10. હવે આ જે નવો acetoxy group જે હતું પ્રેઝન્ટ કાં તો પોઝિશન નંબર 9 ઉપર હોય ઓર એલ્સ 10 ઉપર હોય, બેમાંથી એક જગ્યા હતી. This group should be lost during degradation and double bond is introduced between 9 and 10. હવે આ ગ્રુપ જે નવું acetoxy group આવ્યું છે એ લોસ થવું જોઈએ અને એની જગ્યાએ ત્યાં જે ડબલ બોન્ડ O છે એટલે કે એનું ઓક્સિડેશન થઈ જવું જોઈએ, અને એવું થતું હતું. એન્ડ ધેરફોર નાઇટ્રોજન આઇટમ ઇઝ લિંક્ડ એટ પોઝિશન નંબર 9 ઓર 10. આના ઉપરથી હજી કન્ફર્મ નહોતું થયું કે નાઇટ્રોજન આઇટમ 9th પોઝિશન ઉપર છે કાં તો 10th પોઝિશન ઉપર છે, હજી કન્ફ્યુઝન જ હતું. Positive proof for attachment of nitrogen at position number 9 is not obtained until the synthesis of morphine. જ્યાં સુધી કમ્પ્લીટ સિન્થેસિસ ઓફ મોર્ફિન નહોતું થયું ત્યાં સુધી હજી કન્ફ્યુઝન જ હતું કે નાઇટ્રોજન આઇટમ છે એ પોઝિશન નંબર 9 ઉપર અટેચ છે ઓર એલ્સ 10 ઉપર અટેચડ છે. હજી એનું ટોટલ કન્ક્લુઝન આવ્યું નહોતું, પણ જ્યારે મોર્ફિનની આખી સિન્થેસિસ થઈ ગઈ પછી એનું કન્ક્લુઝન આવી ગયું હતું કે ભાઈ એ 9th પોઝિશન ઉપર જ પ્રેઝન્ટ છે. સ્કોર સજેસ્ટેડ ધ ફોલોઈંગ સ્ટ્રક્ચર ઓફ મોર્ફિન. હવે સ્કોરે પહેલાં મોર્ફિનનું સ્ટ્રક્ચર સજેસ્ટ કર્યું હતું આવું. This structure is suggested for morphine at the time of discovery. બરાબર છે, જ્યારે એની ડિસ્કવરી થઈ હતી ત્યારે આ સ્ટ્રક્ચર સજેસ્ટ કર્યું હતું, અને આ ખોટું સ્ટ્રક્ચર હતું. શું કામ, કેમ કે હજી એક ડબલ બોન્ડ બાકી છે ઓરિજિનલ સ્ટ્રક્ચરમાં. સ્ટ્રક્ચર આવું ડિટરમાઇન કર્યું હતું પણ આ ઓરિજિનલ સ્ટ્રક્ચર નથી. આ તો હું કહું છું કે અહીંયા ડબલ બોન્ડ હોય તો ઓરિજિનલ સ્ટ્રક્ચર થાય. Nor modification the structure of morphine on the basis of the fact that ketocodimethine is not a naphthol derivatives. અને નોરનું મોડિફિકેશન જે સ્ટ્રક્ચરમાં આપ્યું હતું એવું કહેતું હતું મોર્ફિનના બેઝ ઉપર કે કીટોકોડીમિથાઇન જે છે એ નેફથોલનો ડેરિવેટિવ નથી. એટલે કોડિન પ્લસ PCl5 કરીએ તો હેલોજન કોડાઇડ્સ મળતું હતું. ઓકે, સો આ હતું પોઝિશન ઓફ સ્ટડી ઓફ ન્યુક્લિયસ study of nucleus, evidence for the attachment of nitrogen atom in the phenanthrin nucleus, right?
હવે સ્ટડી ઓફ આઇસોમેરિક કોડિન્સ પ્રોપર નથી આપ્યું અને તમને ક્યાં પૂછાતું બી નથી. નેક્સ્ટ વિલ બી સિન્થેસિસ ઓફ મોર્ફિન. બરાબર છે. નેક્સ્ટ આપણે શું જોશું? સિન્થેસિસ ઓફ મોર્ફિન એન્ડ સિન્થેસિસ ઓફ રિસર્પિન. સિન્થેસિસ ઓફ ટાઇડોફોરિન મેં પછી કરાવી દીધેલું છે. સો ઇન નેક્સ્ટ વિડીયો વિલ બી સ્ટડીંગ સિન્થેસિસ ઓફ મોર્ફિન એન્ડ સિન્થેસિસ ઓફ રિસર્પિન. બંને જોઈ લેશું આપણે. સો દેટ ઇઝ ઓલ ફોર ટુડે. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.